સુરતમાં અકસ્માત બાદ આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। પલસાણા તાલુકાના કરણ ગામ પાસે આ ઘટના બની છે। ક્રેન સાથે ટકરાયા બાદ આઈસર ટ્રકમાં આગ લાગી ગઈ હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે તો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સમય સૂચકતાથી ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। પલસાણા તાલુકાના કરણ ગામ પાસેની આ ઘટના, જ્યાં ક્રેન સાથે ટક્કર બાદ આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। સુરતમાં અકસ્માત બાદ આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। પલસાણા તાલુકાના કરણ ગામ પાસે આ ઘટના બની છે। ક્રેન સાથે ટકરાયા બાદ આઈસર ટ્રકમાં આગ લાગી ગઈ હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે તો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સમય સૂચકતાથી ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। પલસાણા તાલુકાના કરણ ગામ પાસેની આ ઘટના, જ્યાં ક્રેન સાથે ટક્કર બાદ આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી।